ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે આપણા બ્લોગની શરૂઆત આફ્ટર વર્ક કરીએ છીએ અને અત્યારે હું આવી ગયો છું કિયારાના ચાઇલ્ડ કેર પર એને પિક કરવા. અને અત્યારે તમે બહાર વેધર જોઈ શકો છો કે રેની હતું ને જેવું ગઈકાલે બી રેની અને વિન્ડી હતું, આજે બી વેધર રેની જ છે, તમે જોઈ જ શકો છો બહાર. અને તો આજે એનીવેઝ ક્રિસનો સોકર ક્લાસ હતો તો લાગતું નથી કે ઇન્ડોર થઈ શકે એવું છે, પણ વિલ સી. વી ડીડ નોટ ગેટ રિસીવ એની કન્ફર્મેશન ફોર કેન્સલેશન ઓર એનીથિંગ, બટ જોઈએ આપણે કઈ રીતે શું થાય છે. અત્યારે સૌથી પહેલાં ને એનીવેઝ એ થોડો સિક બી છે તો આજે મેર પડવાનો જ નથી. તો અત્યારે હવે આપણે પહેલાં કિયારાને પિક કરી લઈએ અને પછી જલ્દીથી મળીએ ગાઈસ. જો ગાઈસ, મેં કિયારાને પિક કરીને આવી ગયો છું, તમે જોઈ શકો છો કિયારા બેસી ગઈ છે પાછળ. તો હવે આપણે જઈએ ફટાફટ ઘરે, કારણ કે ક્રિસને પિક નથી કરવાનો. તો હવે આપણે ફટાફટ ઘરે જઈએ અને ઘરે જઈને જલ્દીથી મળીએ ગાઈસ. તો બ્લોગ પૂરો જોજો, એન્ડ સુધી જોજો, મજા આવશે. જો ગાઈસ, ચા બનાવી દીધી છે મેં બધાની, મારી, પૂનમની, ક્રિસની અને કિયારાની ચા દૂધ. તમે વેધર બહાર જોઈ શકો છો, જેવું મેં પહેલાં કીધું હતું કે બહુ રેની વેધર છે. અને પૂનમ બી આજે ઘરે છે બિકોઝ ઓફ જેવું પહેલાં કીધું ક્રિસ શીક હતો, તો ક્રિસ શીક છે તો એને આવ્યો છે. હા ભાઈ, બેબી યુ શીક? Yeah, it's okay. You feeling better? Come on a dining table, please. Have a બેડ કહી દીધું મને. It's okay, it's okay. It's gonna be pull off then. After 24 hours, you. Yeah, leave it. Didn't he say 50 to 45 minutes? No. It's okay. And leave it and you can't lift it. You can't lift for like more than 4-5 kilos in on that hand. તો ચલો ગાઈસ, તમે જોઈ શકો છો કે મસ્ત હવે ફેમિલી સાથે મસ્ત રેની વેધરમાં ગરમ ગરમ ચા અને નાસ્તો કરી લઈએ. તો જેને ચા મસ્ત પીવી હોય આવી જાય અને આપણે પછી મળીએ જલ્દીથી. તો બ્લોગ જોજો એન્ડ સુધી ને મજા આવશે. જો મિત્રો, આજે જોઈ શકો છો પૂનમ આવી ગઈ છે આજે હેલ્પ કરવા માટે કિચનમાં. મને એકચ્યુઅલી એટલે હું એને હેલ્પ કરવા, રોજ તો ખાવા પૂનમ જ બનાવે છે. આજે સ્પેશિયલ બની રહ્યું છે ગાઈસ, તમે જોઈ જ શકો છો. સ્પેશિયલ બની રહ્યું છે, તમે જોઈ શકો છો. તો એના માટે બધી પ્રિપરેશન, બ્રેડની શેકાય છે અહીંયા, પ્યોરી રેડી થઈ ગઈ છે. ખાલી હલાવે છે, તડકો જ હેડ શેપ ખાલી તડકો જ આપશે. હા, હેડ શેપ ખાલી તડકો જ આલે છે, બધું પ્રેસન કરી આપવાનું. અને તમે બધું રેડી થઈને જોઈ શકો છો. અને અત્યારે અહીંયા તમને બતાવી દઉં, કિડ્સ ક્રિસ સેમ એઝ યુઝ્યુઅલ એના હાથમાં ફોન અથવા ગેમ અથવા ટીવી જ હોય છે. અને કિયારા વેકઅપ થઈ છે, હમણાં સુઈ ગઈ હતી તો હાર્ટ છે. નાઇસ. અને ક્રિસ થોડો સીક હતો આજે એટલે બ્લડ શું કર્યું? બ્લડ ટેસ્ટ. એન્ડ યુ ક્રાય? ડીડ યુ ક્રાય? No. You brave boy, huh? Good job. This is a certificate and Daddy. So it's okay. Everything will be all right. And ha. You get the heart. Heart. Thank you, Kiara. જો કિયારા મને હાર્ટ આપ્યું. ઓય સોરી. જો ગાઈસ, કિયારા મને હાર્ટ આપ્યું છે. I'll give it to you back. Thank you. I can put it in my here. ઓકે, થેન્ક યુ. જો સાહેબ, તમે જોઈ શકો છો અત્યારે મસ્ત એકદમ સરસ મજાનું વેધર છે, તો ગરમ ગરમ મસ્ત જોરદાર ખાઈશું અને બસ બકા. અને પૂનમ મારી બ્રેડની એની કરી દીધી છે, બધાની માટે શેકવા માટે રેડી થઈ ગઈ છે. તો ચાલો ગાઈસ, થોડું પ્રિપેર થઈ જાય ફૂડ એટલે તમને પાછો બતાવીશ. ત્યાં સુધીને જોતા રહેજો બ્લોગ અને કીપ સપોર્ટિંગ. I'm not getting anything. Mama, you didn't get it.
છો ગાઈસ, બધા ડિનરમાં બેસી ગયા છે. ક્રિસ, Me off. હાઉઝ ધ ફૂડ? સો યમી. Yummy. અને આજે પૂનમને જમવાનું નથી એટલે મેં અને ક્રિસ ને છોકરાઓએ આજે તમે જોઈ શકો છો બનાવ્યું છે એગ ભુરજી, બોઇલ એગ વિથ ઓમલેટ. જોરદાર ગાઈસ, મોઢામાં પાણી આવે છે. મસ્ત ઠંડીના સરસ વેધરમાં આપણે ખાવા માટે બેસી જઈએ છીએ. તમે જોઈ શકો છો પ્લેટ રેડી થઈ ગઈ છે મારી, વિથ ઓનિયન, પાપડ, omelets with boiled eggs and bread. જોરદાર પાણી બી આવી ગયું છે અને હું ને ક્રિસ ખાવા માટે રેડી થઈ ગયા છે. તો ચાલો ગાઈસ, જેને ખાવા હોય આવી જાય અને મળીએ જલ્દીથી ડિનર કરીને. અને તો બ્લોગ પૂરો જોજો, એન્ડ સુધી જોજો. અને પછી આપણે બધા જમીને શાંતિથી બેસીએ થોડી વાર અને ડિસ્કસ કરીએ કે કેવું રહ્યું. આજે ક્રિસને અપોઇન્ટમેન્ટ બી હતી ડૉક્ટર જોડે, એવી મેડિકલ રૂટીન ચેકઅપ. તો જનરલી એ થઈ ગયું છે અને સીક હતો એ બાને થોડો, તો એ બી કવર અપ થઈ ગયું છે. તો એ સેમ અપોઇન્ટમેન્ટમાં 2 કામ થઈ ગયા છે ક્રિસના, બ્લડ ટેસ્ટ વિથ રૂટીન ચેકઅપ. શરદી ને કફ, કારણ કે કાલે કેમ્પમાં જઈને આવ્યો તો એટલે બરાબરનો બીમાર થઈને આવ્યો છે ફરીને. વિંડીને બહુ બધું હતું, કોલ્ડ. હા, બહુ કોલ્ડ હતું ત્યાં. We were playing in rain, and then I had to travel all across like 40 marathon. થોડી મેરાથોન. Like I had to like walk a marathon. હમ. That was around and around and around the camp. તો ચાલો ગાઈસ, થોડું જમી લઈએ અને જમીને ટેસ્ટ કરી અને આપણે જલ્દીથી મળીએ. જોરદાર, એક નંબર. જો ગાઈસ, પૂનમને તો ખાવાનું નહીં અને અમારા માટે મહેનત કરે છે એવા બધા. થેન્ક યુ પૂનમ, ખૂબ ખૂબ આભાર. અને અમે હવે શાંતિથી જમીએ ગાઈસ અને જલ્દીથી મળીએ. જો ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે અમે ડિનર પતાવી દીધું છે. ડિનર પતાવીને બધા બેઠા હતા અને તમે જોઈ શકો અહીંયા આ 2 જણ મસ્તી કરે છે. ક્રિસ ને કિયારાની મસ્તી ચાલી રહી છે. છે એને મસ્તી નહીં કર, બંને જણ કાઉન્ટિંગ ચાલે છે. કાઉન્ટિંગ ચાલે છે. She's forgetting to say 15. 15 બેટા, સે 15. લિસન ટુ ક્રિસ ભાઈઓ. Okay, count again. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 15. Don't laugh, Kiara. Don't skip it. No skipping numbers, yeah? Always going in a sequence. बियो बोलते थे, बियो जो बोलते हो ना. monkeys. Monkey. Okay. Who's monkey? Who's monkey? Me and you, Bayo. You and Chris by a monkey. No, you and mommy. He's not laughing. He's too joking. That's અને funny. અહીંયા જોઈ શકો છો તમે પૂનમની લોન્ડ્રી થઈ હતી આજે ગાઈસ, બહુ ટાઈમ પછી, ખાસો ટાઈમ, વીકેન્ડ પછી આજે થઈ, કારણ કે બહુ જ કપડાં થાય છે. અને આ ભાઈ અમારો કાલે કેમ્પિંગ જઈને આવ્યો છે 15. એટલે આજે સિક થઈ ગયો હતો. અને ફીલિંગ બેટર નાવ? Yes. I'm so You sick can today. go to school tomorrow? Yes. Okay. I'm so sick. You sick now? Baby sick? No, ચલો હવે હેર મસાજ કરવાનું છે, ઓઇલ. No, I'm so Tomorrow. tired. Oh my god, you just wake up like couple of hours ago. Now I'm tired. So let's go on a bed now. Okay. Yeah? Okay. ચાલો ગાઈસ, થોડી વાર બધા બેસશું અને થોડી મસ્તી ને મજા કરશું. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. તો આવા સારા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને જણાવો કેવો લાગ્યો મારો બ્લોગ. હવે આ બ્લોગનું એન્ડ આપણે અહીંયા જ કરશું. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.